તો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, જય રમાપીર. તો મિત્રો હું આપણે દેગરબારિયા તાલુકાના ચેનપુર ગામેથી સાયકલ લઈને દ્વારકાધીશ જાઉં છું. અને હાલ આપણે છે ને અમારા ચેનપુર ગામ એટલે કે ચેનપુર ગામેથી હું શોર્ટકટ જાઉં છું. હમણાં હાલ હું ફતવાડા ગામમાં છું. અને આ અમારા અરવિંદ કાકા અમને મૂકવા આવ્યા છે આટલે સુધી. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અમારા જગદીશભાઈ જય દ્વારકાધીશ, અમારા વિપુલભાઈ જય દ્વારકાધીશ. તો મિત્રો હાલ આ છે આપણી સાયકલ, તમે જોઈ શકો છો. આ દ્વારકાધીશ અને આ છે આપણો સાયકલ. અને હાલ આપણે જઈ રહ્યા છીએ. અને આપણા બ્લોગમાં તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે છે તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. અને આપણા અરવિંદ કાકા છે અને અમારા જે બે મિત્રો છે અહીંયા સુધી જ મૂકવા આવ્યા છે મને. અને હવે ઘર તરફ જવાના છે. અને હું હવે અહીંથી સંતરોડ ને ગોધરા. અને આપણે આજની નાઇટ લગભગ 2 વાર રહેશે. વિડીયોમાં બન્યા રહીજો છેક સુધી. તમે જોઈ શકો છો આજુબાજુનો નજારો કંઈક આવો દેખાય છે. અને આજે આપણી સાયકલ જઈ રહી છે. એ કોનાની નગરી વાળો એ તારી મેળીઓમાં બોલે આપણી સાયકલ જઈ રહી છે લગભગ 70-80ની સ્પીડ. થોડી રાખે ઓ તેરી આ કેટલો મોટો ટ્રક બોલી. તો ગાઈસ આપણે સંતરોડ આ ગઈ દેખાતું છે નહીં, લખેલું કંઈ બધું ઘૂસી નાખેલું છે. ખાલી 47 લખેલું દેખાય છે. અને જઈ રહ્યા છે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી છે આગળ બી. તો ફાઇનલી મિત્રો આપણે ગોધરા હવે 5 કિલોમીટર બાકી છે. અને આપણે થોડીક વાર થાક લાગ્યો એટલે કે આપણે થોડીક વાર બેઠા. અને તમે જોઈ શકો છો આપણી પાછળ આપણી સાયકલ છે. અને આપણે થોડીક વાર બેઠા. અને આપણે આજની નાઇટ આપણે ખરા ટુવા રોકાવાના તમને કીધેલું ખરા, બરાબર. અને ગોધરા ખાલી 5 કિલોમીટર બાકી છે. પછી ટુવા પછી એનાથી આગળ કેટલા કિલોમીટર બાકી છે, કેટલા કિલોમીટર બાકી છે તો ખબર નથી. પણ અને હા મિત્રો વિડીયોમાં બન્યા રહીજો. આગળ અમે ક્યાં રોકાશું અને કેવી રીતે બધું શું કરશું તમને બધું બતાવશું. અને યાર નવા બ્લોગ જ છું તો કંઈક બોલવામાં કંઈક ભૂલ થઈ ગયો તો માફ કરી દીજો, બરાબર. અને સારું આપણે સાયકલ લઈને બહુ એટલે આરામ કર્યો, મતલબમાં બહુ વાર આરામ કર્યો. અને હવે આપણે સાયકલ લઈને નીકળશું. આપણે પાછું મોડું થાય શું કેવું, બરાબર ને. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. તો ફાઇનલી મિત્રો આપણે 6:30 વાગી ગયા છે. અને આપણે સાયકલ લઈને હજી ચાલે છે. ટુવા લગભગ બાકી છે 2-3 કિલોમીટર બાકી છે. અને હમણાં 6:30 થયા છે. લગભગ આપણે 7-8 વાગ્યાની આસપાસ પહોંચી જશું. અને તમે જોઈ શકો છો અત્યારનો નજારો બહુ શાંત વાતાવરણમાં કેવું દેખાય છે તમે જોઈ લો એકવાર. તમે જોઈ શકો છો યાર કેટલો મસ્ત નજારો દેખાય છે. અને આ છે આપણી સાયકલ જે ધીરે ધીરે ચાલે છે. આપણે થાકી ગયા એટલે મતલબ થાકી ગયા એટલે થોડા ધીમા સાયકલ હાંકીએ છીએ. અને ગાઈસ બીજું તો હું કહું યાર. તો બધાને તો મિત્રો આપણે છે ને અહીંયા જ રોકાવાના હતા. રામાપીરનું મંદિર છે તમે જોઈ શકો છો. અહીંયા એને લગભગ દેખાય છે આ રામાપીરનું મંદિર છે. આની અંદર મોટો ફોટો છે રામાપીરનો. પણ પૂજારી હમણાં નથી એટલે આપણે અહીંયા જે લગભગ રોકાવાનું ના સેટ થાય એટલે આપણે જે આગળ એક દુકાનવાળા ભાઈ છે એમને કીધું હતું કે પૂજારી ત્યાં હોય તો ત્યાં રોકાજો, ન કે પછી પૂજારી ના હોય તો અમારી દુકાન પર રોકાઈ જાય એમ કીધું છે. એટલે આપણે આજે ટુવા નહીં રોકાવાના, આજે એમની દુકાને રોકાશું. તો એમની દુકાને તમને બતાવીશ. અને ટુવાનો નજારો તમે જોઈ શકો છો.
એક આવા દેખાય છે અને ઉપર આ મંદિરો છે અને પેલી છે આપણી સાયકલ. તો ગાઈસ કંઈ વાંધો નહીં, આપણે પેલા ભાઈની દુકાને રોકાઈ જઈશું. અને આજનો બ્લોગ આજનો બ્લોગ નહીં, મતલબમાં કાંઈ નહીં મિત્રો, આપણે આગળ જઈએ એટલે પેલા ભાઈની દુકાન તમને બતાવો. અહીંયા ત્યાં જ રોકાવાના છે આપણે, તો વિડીયો કન્ટિન્યુ બની રહેજો. ફાઇનલી મિત્રો આપણે અહીંયા જ રોકાવાના છે. તમે જોઈ શકો છો આપણે સાયકલના દુકાન છે, તો આપણે અહીંયા જ રોકાવાના છે. અને આપણો બ્લોગ અહીંયા સુધીનો રહેશે, પહેલો ભાગ. હવે આજે આપણે યાત્રાનો પહેલો દિવસ હતો અને આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ. અને આવતીકાલે આપણે બીજા ભાગની શરૂઆત કરશું. અને આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. અને કાલે મળીએ. જય રામાભાઈ, જય માતાજી, જય દ્વારકાધીશ.